ખેડૂત મિત્રો નમસ્કાર. આકાશ એગ્રો યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના આંબેચા ગામના પ્રગતિશીલ ખેડૂત વાલભાઈ ભલગરિયાના ઘઉંના પ્લોટ ઉપર કે જેઓએ ઘઉંની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે અને ખૂબ સારું પરિણામ મળેલું છે. તો હવે આપણે વિગતવાર જોઈએ કે કઈ પ્રોડક્ટ વાપરેલી છે અને કેટલા દિવસે વાપરેલી છે. તો ઘઉંની અંદર વાલભાઈ તમારો મોબાઈલ નંબર પહેલાં જણાવો તો. 98 99 97 23. સરસ. હવે જ્યારે પ્રથમ વખત યુરિયા આપ્યું ત્યારે યુરિયાની સાથે માઇકોરાજા અને 90% સલ્ફર બે મિક્સ કરી અને યુરિયાની સાથે ઉડાડેલું છે. ત્યાર પછી બીજી વખત જ્યારે યુરિયા આપ્યું ત્યારે એરિસ કંપનીનું મેજર સોલ 1 વીઘાની અંદર 1 કિલો આપેલું છે યુરિયાની સાથે. અને આ મેજર સોલ છે તે એરિસ કંપનીએ સ્પેશિયલ ઘઉં માટે બનાવેલી પ્રોડક્ટ છે અને સારામાં સારા રિઝલ્ટ આ પ્રોડક્ટના મળેલા છે. અને ત્યાર પછી પિયત આપ્યું તો તેની સાથે ડૉક્ટર પુણ્યમ પીવડાવેલું છે. તો વાલભાઈ આ પ્રોડક્ટનું રિઝલ્ટ આપણે કેવું મળ્યું? 100%. 4 વીઘાના ઘઉં છે, એમાં 2 વીઘામાં પાયેલું છે અને 2 વીઘામાં નથી. ખેડૂત મિત્રો, એ જે બાજુનો જે પ્લોટ છે એની અંદર કોઈ પણ ટ્રીટમેન્ટ કરેલી નથી. અને આ ઘઉં તમે જોઈ શકો છો કે ઘઉં એકદમ થપ્પો લાગી ગયો છે. ડુંડીઓની સંખ્યા પુષ્કળ છે અને ઘેરાઓ અને ડુંડી છે તે ફાટફાટા થવા આવી છે. અને જે ઘઉંની અંદર ટ્રીટમેન્ટ થયેલ નથી તે ઘઉં પણ જોઈ શકો છો કે તે ઘઉંની અંદર એની હાઇટ પણ ઓછી છે અને ફૂટ પણ ઓછી છે. તો ખેડૂત મિત્રો, ન જીવા ખર્ચની અંદર એકડની અંદર 2000 રૂપિયાનો ખર્ચો કરેલો છે અને એની સામે ભાઈ ઉત્પાદન કેટલું આવશે ઘઉંનું? બધી ખાંડીની આસપાસ થશે. આ વિસ્તારની અંદર સરેરાશ ઉત્પાદન 2 ખાંડીનું હોય છે, પણ આ ટ્રીટમેન્ટ કર્યા પછી 10 મણ જેટલો અંદાજે વધારો આવે એવી ખેડૂતની ધારણા છે. તો ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન સહેલાઈથી તમને મળી શકે. બસ આજના વિડીયોમાં એટલું જ. જય જવાન, જય કિસાન.